બિહારમાં નીતિશ સરકારને સુપ્રીમનો ફટકો, 65% અનામત પર સ્ટે યથાવત. દિલ્હીમાં 3નો ભોગ લેવાયા બાદ દિલ્હી મ્યુનિસિપલ જાગ્યું, 13 કોચિંગ સેન્ટર સીલ કરાયા. મહારાષ્ટ્રમાં મણિપુર જેવા વંશીય ઘર્ષણનું જોખમ, શરદ પવારનો દાવો. ઓબીસી મરાઠા વચ્ચે સંઘર્ષ તરફ ઇશારો. ભારત ચીનને પછાડી ગ્લોબલ લીડર બને એ વાતમાં દમ નથી, નારાયણ મૂર્તિ. દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, કાલથી પ્રમાણ ઘટશે. રાહુલ ગાંધીનો વડાપ્રધાનને પડકાર, હવેથી સંસદમાં મારા ભાષણ વખતે પીએમ મોદી ક્યારેય હાજર નહીં રહે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગના ગાઢ જંગલમાં 3 દિવસથી વૃક્ષ સાથે બાંધી દેવાયેલી અમેરિકી નાગરિક વૃદ્ધાનો બચાવ. પેન્ડિંગ કેસોના ભારણ વચ્ચે સુપ્રીમમાં લોક અદાલત. રાજસ્થાનમાં બાળ લગ્નો રોકવા મુદ્દે શિક્ષકોએ હાથ ઊંચા કર્યા. તાજેતરમાં જ શાળામાં ભણતી 2 બહેનોના લગ્ન થયા. અમેરિકા ચૂંટણી પ્રક્રિયામાં દરમિયાનગીરીનો આરોપ. ગૂગલે સર્ચ એન્જિનમાં ટ્રમ્પ પર પ્રતિબંધ મૂક્યાનો મસ્કનો આક્ષેપ. આપના સંયોજક ફરતે ગાડીઓ કસાયો. એક્સાઇઝ સ્કેમ. સીબીઆઈની કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ. લોકસભા ચૂંટણીમાં 362 બેઠકો પર 5.54 લાખ મત ઓછા ગણાયા. મિશન કર્મયોગી અંતર્ગત 31 લાખ કેન્દ્રીય કર્મચારીઓને તાલીમ. મુંબઈ. મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠક સમજૂતી પહેલા જ શિંદેએ 100 બેઠકો પર તૈયારી શરૂ કરતા ભાજપમાં ટેન્શન. બાળ લગ્ન ધાર્મિક અધિકાર હોવાની મુસ્લિમ અરજદારની દલીલ ફગાવી. પહેલા દેશ પછી ધર્મ. બાળ વિવાહના મામલે કેરળની હાઈકોર્ટની સીધી વાત. બાબા રામદેવને હવે હાઈકોર્ટનો ઝટકો. બાબા રામદેવને કોરોનિલ અંગે દાવો પાછો ખેંચવા આદેશ. ગુજરાતની સૌથી દર્દનાક દુર્ઘટના વિસારે પાડી દેવાય તેવી વકી. અગ્નિકાંડમાં દાજીને કડક કરાયેલા નિયમો હળવા કરવાની હિલચાલ. ફ્રાન્સના પાટનગર પેરિસમાં ઓલિમ્પિક યોજાઈ રહ્યો છે ત્યારે તોફાનીઓએ રેલવે પછી ટેલિકોમ લાઇનોને નિશાન બનાવી. પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો વપરાશ કરે છે. જળગાંવમાં શિકારી ટોળકી પાસેથી 5 કરોડની વાઘની ખાલ જપ્ત. મુંબઈ કસ્ટમ દ્વારા 2 મહિલા સહિત 6ની ધરપકડ. સ્વ રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે રેલીનું આયોજન. વિધાનસભા ચૂંટણી પૂર્વે 20મી ઓગસ્ટે મુંબઈમાં રાહુલ ખડગેની વિશાળ રેલી. અમેરિકામાં વ્યાજ દરમાં કોઈ પણ કપાત, ક્રિપ્ટો માર્કેટને ઈંધણ પૂરું પાડશે. ચાંદીપુરાના પોઝિટિવ કેસોમાં વધારો નહીં, 47 યથાવત. શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 3 મૃત્યુ, કુલ મરણાંક હવે 56. કોપીરાઇટ ભંગના કેસમાં પતંજલિને બોમ્બે હાઈકોર્ટનો 4 કરોડનો દંડ. મુંબઈના ઘરભાડામાં સરેરાશ 5 થી 9% વધારો.